નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાત માં આપનું સ્વાગત છે। આપણે ગુજરાતના ગૌરવસમા સ્થળ એકતાનગરથી આવી રહેલા એક મહા ઉત્સવની વાત કરીશું। રાષ્ટ્રના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે 1 નવેમ્બર 2025ના રોજથી 15 દિવસીય ભારત પર્વ 2025નો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે। આ ઉત્સવ આગામી 15 નવેમ્બર 2025 સુધી ચાલશે। આ વાર્ષિક મહોત્સવને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ દેશની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિમાં રહેલી અદ્ભુત એકતાને સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનો છે। આ વર્ષે આ ઇન્ડિયાઝ કલ્ચરલ ફેસ્ટિવલ એક આઇકોનિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાઈ રહ્યો છે, જે ભારતીય એકતા, શક્તિ અને સામૂહિક ગૌરવના સંદેશને વધુ બળ આપશે। આ 15 દિવસના ઉત્સવને શોભાવવા માટે વિવિધ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના જનપ્રતિનિધિઓ તેમજ જાણીતા કલાકારો, કારીગરો અને વિશેષ મહેમાનો હાજરી આપશે। મીડિયા અહેવાલો અનુસાર આજે ઉત્સવના પ્રથમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવેલા સાંસ્કૃતિક મંચ પર ગુજરાત રાજ્યની અનન્ય પરંપરાઓ અને કલા સ્વરૂપોને પ્રદર્શિત કરતી એક વિશેષ સાંસ્કૃતિક પ્રસ્તુતિ યોજાઈ। આ પ્રસ્તુતિએ આખા ભારત પર્વ માટે એક ઉમદા પાયો નાખ્યો છે। સાંસ્કૃતિક કાર્યક્રમોના મુખ્ય સ્થળો વિશે વાત કરીએ તો 1 નવેમ્બરથી શરૂ કરીને દરરોજ સાંજે ડેમ વ્યૂ પોઈન્ટ 1 અને વેલી ઓફ ફ્લાવર નજીકના સાંસ્કૃતિક મંચ પર મુખ્યત્વે 2 અલગ અલગ રાજ્યોની જોડીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે। આ સંસ્કૃતિઓના જોડાણથી ભારતની વિવિધતા એક જ મંચ પર જીવંત થશે। મીડિયા અહેવાલો અનુસાર ઉત્સવના સમાપન દિવસે એટલે કે 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જયંતિ નિમિત્તે આદિવાસી સંસ્કૃતિને સમર્પિત એક વિશેષ અને શક્તિશાળી સાંસ્કૃતિક પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું છે, જે આદિવાસી સમાજના યોગદાનને સન્માનિત કરશે। ભારત પર્વ માત્ર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું કેન્દ્ર નથી, પરંતુ તે ભારતની કલા, કૌશલ્ય અને સ્વાદિષ્ટ વાનગીઓનું પણ મહાકુંભ છે। મીડિયા અહેવાલો અનુસાર આ ઉત્સવમાં મુલાકાતીઓને 3 મુખ્ય આકર્ષણો માણવા મળશે: ફૂડ ફેસ્ટિવલ, હસ્તકલા પ્રદર્શન અને ભારત દર્શન પેવેલિયન। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જંગલ સફારી નજીક એક ભવ્ય ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયું છે। અહીં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સ્વાદિષ્ટ વાનગીઓ પીરસતા આશરે 45 ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। વધુમાં એક લાઈવ સ્ટુડિયો કિચન પણ કાર્યરત કરાયું છે, જ્યાં મુલાકાતીઓ વાનગીઓ બનતી જોઈ શકશે અને પ્રાદેશિક ખાનપાનની અનોખી પદ્ધતિઓ જાણી શકશે। જંગલ સફારી પાસે જ આશરે 55 હસ્તકલા સ્ટોલ લાગ્યા છે। આ સ્ટોલ ભારતના વિવિધ રાજ્યોની વૈવિધ્યસભર અને અદ્યતન હસ્તકલા, કારીગરી અને કલાત્મક કૌશલ્યનું પ્રદર્શન કરશે। અહીં કારીગરોની મહેનત અને કલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ જોવા મળશે। અહીં વિવિધ રાજ્યોના ખાસ પેવેલિયન બનાવવામાં આવ્યા છે। આ પેવેલિયન સંબંધિત રાજ્યોના પ્રખ્યાત પ્રવાસન સ્થળો, સાંસ્કૃતિક વિશેષતાઓ અને વારસાને પ્રદર્શિત કરશે, જે એકતાનગરમાં જ આખા ભારતની યાત્રાનો અનુભવ કરાવશે। આજે ગુજરાતની વિશેષ પ્રસ્તુતિ સાથે શરૂ થયેલા આ મહોત્સવમાં આગામી દિવસોમાં દેશના લગભગ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સંસ્કૃતિ રજૂ થશે। 2 નવેમ્બરના રોજ તમિલનાડુ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કલાકારો પોતાની સંસ્કૃતિ રજૂ કરશે। 3 નવેમ્બરે પંજાબ અને આંધ્રપ્રદેશની જોડીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। ત્યારબાદ 4 નવેમ્બરે હિમાચલ પ્રદેશ અને કેરળ, 5 નવેમ્બરે ઉત્તરાખંડ અને કર્ણાટક અને 6 નવેમ્બરે હરિયાણા અને તેલંગાણાના વારસાને ઉજાગર કરાશે, જ્યારે 7 નવેમ્બરે રાજસ્થાન અને આસામના કલાકારો પોતાની રંગીન રજૂઆત કરશે। નવેમ્બરના મધ્યમાં 8 નવેમ્બરે મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ બંગાળના શક્તિશાળી કલા સ્વરૂપો જોવા મળશે, જ્યારે 9 નવેમ્બરે ગોવા અને ઝારખંડ રાજ્યની પ્રસ્તુતિઓ યોજાશે। ત્યારબાદ 10 નવેમ્બરના રોજ દિલ્હી, સિક્કિમ અને છત્તીસગઢના કાર્યક્રમો રહેશે અને 11 નવેમ્બરે મધ્યપ્રદેશ, મણિપુર અને નાગાલેન્ડના કલાકારો પોતાની કળા રજૂ કરશે। સમાપન તરફ આગળ વધતા 12 નવેમ્બરે ઉત્તર પ્રદેશ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ અને 13 નવેમ્બરે બિહાર, ત્રિપુરા અને મિઝોરમના કલાકારો સ્ટેજ પર પરફોર્મ કરશે।
આ ઉત્સવમાં કેન્દ્ર શાસિત પ્રદેશોની સંસ્કૃતિને પણ ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. 14 નવેમ્બરના રોજ ચંદીગઢ, પુડુચેરી, દમણ, દીવ અને દાદરા નગર હવેલી, લક્ષદ્વીપ તેમજ અંદમાન અને નિકોબાર જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સંસ્કૃતિ રજૂ થશે, જે આ દરિયાઈ અને શહેરી પ્રદેશોની વિવિધતા દર્શાવશે. અંતે 15 નવેમ્બરના રોજ ઉત્સવનું સમાપન ભગવાન બિરસા મુંડા જયંતિ નિમિત્તે આયોજિત વિશેષ આદિવાસી સાંસ્કૃતિક પ્રસ્તુતિ સાથે થશે. આ આખો ઉત્સવ સરદાર પટેલની 150મી જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા અને ભારતની સાંસ્કૃતિક વિવિધતાને વૈશ્વિક મંચ પૂરો પાડવા માટે એક અનન્ય પ્રયાસ છે. એકતાનગર ખાતે યોજાયેલું આ ભારત પર્વ રાષ્ટ્રીય ગૌરવ અને ઉત્સવનો એક યાદગાર માઇલસ્ટોન બની રહેશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.